સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મુખ્ય શહેર મોડાસા નગરમાં આવેલા સર્વોદય વિસ્તારના બાળકો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે વર્ષ 2019માં 3.50 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું, પરંતુ છેલ્લા 5 વર્ષથી આ સ્કૂલ બિનઉપયોગી બની રહેતા સ્થાનિકોને નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કરોડો રૂપિયાનો ખર્ચ ધૂળ ભેગો થતો હોય તેવું લાગી રહ્યું છે। આ સંકુલમાં બનાવવામાં આવેલા બાસ્કેટબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ અને તદ્દન તમામ વસ્તુઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં ગંદકી, કચરાનું ઢગલું અને સાથે ઝાડી ઝાંકર જોવા મળી રહી છે। તે માટે લોકોમાં હાલ આ બાબતને લઈને રોષ જોવા મળી રહ્યું છે। આ સ્થિતિ જોતા કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ સંકુલની હાલત તબક્કે બિનઉપયોગી બની રહી છે। મોડાસા નગરપાલિકા દ્વારા 2019માં રમતગમતની સુવિધાના એક ભાગરૂપે સર્વોદય નગરમાં સ્પોર્ટ્સ સંકુલની બિલ્ડિંગ અને તેની વિવિધ સુવિધાઓ આપવા માટેની આઉટ લાઇટિંગની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી હતી। 2019માં અંદાજિત 60 થી 70 લાખ રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગ ઊભી કરવામાં આવી। આઉટર માટે બીજા 40 થી 50 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા અને ખરેખર નવાઈની વાત એવી છે કે પૂર્વ નાણામંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ સાંસદના હસ્તે આનું લોકાર્પણ કરવામાં આવ્યું, પરંતુ કેમ ના જાણે આજે આ સંપૂર્ણ સ્પોર્ટ્સ સંકુલ એક દયનીય હાલતમાં છે। મને જે માહિતી મળી એ પ્રમાણે મોડાસા નગરપાલિકા સંચાલિત સર્વોદય નગર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલ રિનોવેશનની કામગીરી ચાલુ છે, જેની અંદર નગરપાલિકા દ્વારા 2019ની અંદર જુદી જુદી ઇન્ડોર ગેમ્સ માટેનું કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવેલ હતું। ત્યારબાદ નગરપાલિકા દ્વારા તેની નિભાવણી જાળવણી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ પર ધરેલ હતી, પરંતુ સારી કોઈ એજન્સીઓ દ્વારા ટેન્ડરની અંદર ભાગ ન લીધેલો હોય નગરપાલિકા દ્વારા તેની જાળવણી માટે કોઈપણ ઇજારાદારને આપી શકાયું ન હતું। ત્યારબાદ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા થયેલ નિર્ણય મુજબ નાના મોટું રિનોવેશન કરાવી નગરપાલિકા પુનઃ ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં ધરવા જઈ રહેલ છે, તથા નગરપાલિકા દ્વારા જો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ ચલાવવા માટે સંમતિ આપવામાં આવશે તો નગરપાલિકા દ્વારા તેઓની સોંપણી પણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે।